તો જય ભવાની મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણા વ્લોગની અંદર। તો મિત્રો આજે શુક્રવાર છે અને કાલે છે શનિવાર ને રવિવાર પરમ છે। તો અમારે 2 દિવસની રજા છે, પણ અમારી રજા કંઈ કામની છે નહીં। આ મોસમ તો અમારે અહીંયા વિઠલાપુરમાં અને ઉત્તર ગુજરાતની અંદર છે ને, આમ તો ઉત્તર ગુજરાતની મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર 24 કલાકનું જે અલ્ટિમેટ હતું ને, એ જોવો કેટલો વરસાદ છે। તો અમારે અહીંયા 24 કલાકમાં એટલો વરસાદ પડ્યો ને કે મતલબ ભૂકા પડે છે। અને અહીંના જે બધા રસ્તા છે ને એકદમ બ્લોક થઈ ગયા। તો અમારે આજે ઘરે જવાનું હતું, પણ અફસોસ ના જઈ શક્યા, કેમ કે અમારે જે બરોડાની જે ટ્રેન હતી ને એ કેન્સલ થઈ ગઈ, એટલે ટ્રેનના કારણે ઘરે ન જવાનું। તો આપણે કંઈક રોડે આંટા મારી। તો અમારે છે ને 2 દિવસની રજા હતી, 25 તારીખ ને 26 તારીખ, અને મારે તો ઘરે જવાનું હતું, પણ અમારે અત્યારે રસ્તા બધા બ્લોક છે, એટલે બસ પણ કેન્સલ થઈ ગઈ અને ટ્રેન પણ કેન્સલ થઈ ગઈ। જે બાંદ્રાથી જે ટ્રેન આવે એ સુરત સુધી આવે, પણ વડોદરા છે ને બહુ વરસાદ હતો, એટલે વડોદરાથી જ કેન્સલ થઈ ગઈ। તો બધી ટ્રેન કેન્સલ, અને ખાસ તો અહીંથી અમારે વિરમગામ પહોંચવું ને એ જ મુશ્કેલ છે। અમારો મેન રસ્તો તો એ જ છે, તો વિરમગામનો રસ્તો ક્યાં બ્લોક છે, પોપટ ચોકડી પછી આગળ છે જ નહીં, પોલીસ વાળા જવા જ નથી, એટલી મતલબ દુર્ઘટના ઘટે છે। અને કડી પણ રસ્તો બ્લોક છે, એટલે અમદાવાદ જવું પણ મુશ્કેલ છે, એટલે બહુ તકલીફો થાય। તો 2 દિવસ ઘરે જવાનું હતું, અને ઘરે પ્રસંગ પણ હતો, નહીં પહોંચી શક્યો, અફસોસ। જોબમાં આવું બધું હાલ્યા કરે, અને મોસમ ઉપર, કેમ કે મોસમ જ એટલી ખરાબ છે, વાતાવરણ એટલું ખરાબ છે। અત્યારે તો આ થોડોક વરસાદ રહી ગયો છે, વરસાદ નથી અત્યારે, એટલે અમે બહાર જઈએ છીએ જમવા માટે, પણ વરસાદ 2 દિવસ 24 કલાક બહુ ભૂકા બોલે। અને આજે આપણે પછી વ્લોગ બનાવવાનો ટાઈમ મળી ગયો, તો વ્લોગ બનાવવા મળીએ છીએ, અને એ યુટ્યુબમાં બનાવીએ છીએ। તો આપણે પછી વ્લોગ ક્યાંક બનાવતા રહીએ, મજા આવે તો। અત્યારે મોસમ જો એકદમ ક્લીન છે। અમારે આગળ વસીમાં જાય ને ઓલો એક ગાંડો આવેલો આવે, એક ગાંડાને સી શિપ છે, નાઇટ શિપ, એટલે એ કાંઈ રૂમમાંથી નીકળે નહીં બહાર, 3 છે, એ 3 જ રહેવાના। તો આ સેવક ક્યાંથી છે ભાઈ? વિઠલાપુર। ઘરે જવું તો કાં તમે 2 દિવસની રજા હતી તો ફરવા જશું, ઘરે ન જાય તો ફરવા જશું એમ, પણ વરસાદે બધું વીખી નાખ્યું, ક્યાંય જવાનું નહીં ને ક્યાંય ન છું। હવે જો આમ ગાંડાની જેમ રોડ ઉપર આંટા મારીએ, પણ ભાઈ 2 દિવસ તો એમ થાય કે રોડ ઉપર આંટા મારી મજા આવે, મજા આવે। દર્શન ના થવા એરું તો આવવાનું, તો એવા કઈ જાનવર નીકળે નહીં। આટલી મોસમ છે તો અમે આ ભાઈ સોડા પીવી। એ ભાઈ સોડા દેખાડો તા, આવા ફેન્ટા ક્યાં પીવા મોસમમાં? કોણ સોડા પીવો? મેં તો પીધી હોય તો હું ઉધર્યો તો નથી શરદી થઈ। ખાસ તો બધા લોકોને એવું લાગતું કે આ ટી-શર્ટમાં જ વિડીયો કેમ બનાવે? તો ભાઈ વાત સાચી છે, મારે પણ ઘણીવાર છે ને ઘરેથી અને સગાવાલા ઘણીવાર મને કમેન્ટ કરતા હોય, મેસેજ કરતા હોય કે તારી ભાઈ એક જ ટી-શર્ટ છે, પણ એવું નહીં, આ ટી-શર્ટ મારું ફેવરેટ છે, ને આ ટી-શર્ટમાં જ મેં વિડીયો બનાવ્યો। ઇન્સ્ટાગ્રામની મને 500 વિડીયો બનાવ્યા ને, 500 વિડીયો બનાવવાની આજુબાજુ છે, પણ 70% વિડીયો આમાં જ છે, પણ વિડીયો વાયરલ આ ટી-શર્ટમાં થાય, બાકી બીજા ટી-શર્ટમાં થતા નહીં, એટલે આ ટી-શર્ટ મને પહેરવું બહુ ગમે। ખાસ વ્લોગ બનાવતો તો આ ટી-શર્ટ આવે, જો ચારે બાજુ પાણી પાણી જ છે, જુઓ તમે, આ મોટો તો ડેમ છે અહીંયા, અને એકલો ડેટકાનો અવાજ આવે છે ચારે બાજુથી, ડ્રાવ ડ્રાવ ડેટકા બોલે છે, પવન પણ થોડો થોડો છે। મને એમ છું કે અડધી બાઉન્ડનું ટી-શર્ટ પહેરીને હાલું, પણ આખી બાઉન્ડ પહેરે તો હાલ તો થોડીક ઠંડી વાય છે। અને આ પાછળ જે દેખાય ને મોટી બિલ્ડિંગ, એ અમારી હોસ્ટેલ છે, સુખમાં બિલ્ડિંગ, ચારે બાજુ ખેતરમાં પાણી છે। ચોથા માળેથી શેડીનો જો વિડીયો ઉતારો ને તો આમ લાગે એક નંબર કે ભાઈ નહીં, અહીંયા વિઠલાપુરમાં વરસાદ પડ્યો છે। ભાઈ ઘણા ટાઈમ પછી હું અહીંયા શું ઘણા ટાઈમથી જોઉં, પણ આ પહેલી વાર આવો વરસાદ જોયો, કેમ કે 24 કલાક એક જ ધારો વરસાદ હતો ને, એટલે ઉપર રોડ બહુ છે, વલસાડ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, ત્યાં બહુ વરસાદ છે। અમારે તો અહીંયા હજી શોખ રહી ગયો છે, એટલે સારું છે।